આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 6 ગણિતમાં બીજું પ્રકરણ છે પૂર્ણ સંખ્યાઓ, તેના વિશે સમજવાના છીએ અને શીખવાના છીએ. તો આખો વિડીયો તમે ધ્યાનથી જોજો. અને પૂર્ણ સંખ્યાઓના પ્રકરણનો આ વિડીયો છે એ બીજો ભાગ છે. જો તમે પહેલો ભાગ ન જોયો હોય તો પહેલાં તમે એ ભાગ જોઈ લો અને એના પછી આ ભાગ તમે જોજો. તો પહેલા ભાગની અંદર સમજતા આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આપણે સમજવાની શરૂઆત કરવાના છીએ. તો એમાં પહેલા ભાગની અંદર આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા ત્યાંથી આગળ પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો તેના વિશે આજે આપણે સમજવાના છીએ. તો અહીંથી આપણે આ મુદ્દાથી પૂર્ણ સંખ્યાના ગુણધર્મો ત્યાંથી આપણે સમજવાની શરૂઆત કરવાના છીએ. તો સર્વપ્રથમ જોઈ લઈએ કે પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો કયા કયા હોય છે. તો પૂર્ણ સંખ્યાઓમાં આટલા ગુણધર્મો જ આપણે સમજવાના છે. એમાં પહેલો ગુણધર્મ છે સંવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ. એના પછી છે ગુણાકારનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મ અને છેલ્લે છે તટસ્થ સંખ્યાઓ. તો આટલું આજના વિડીયોમાં આપણે સમજવાના છીએ. તો આખો વિડીયો છે તમે ધ્યાનથી જોજો. તો સર્વપ્રથમ શરૂઆત કરીએ છીએ સંવૃત્તાનો ગુણધર્મ. તો સંવૃત્તાનો ગુણધર્મ એટલે શું એ આપણે પાઠ્યપુસ્તકની અંદર પહેલાં સમજીએ. તો અહીંયા જો એક કોષ્ટક આપેલું છે, એની અંદર શું છે પહેલાં એ સમજી લઈએ. તો કોષ્ટકની અંદર જો અહીંયા બે સંખ્યાઓનો સરવાળો કરેલો છે. જો બે સંખ્યા 7 અને 8 એટલે કે 7 પણ પૂર્ણ સંખ્યા છે, 8 પણ પૂર્ણ સંખ્યા છે અને બંનેનો જવાબ કેટલો આવ્યો છે 15. એ પણ એક પૂર્ણ સંખ્યા છે. એવી જ રીતે અહીંયા 5 + 5 એટલે કે 10 આવ્યા છે. 0 એ પણ પૂર્ણ સંખ્યા છે. એની અંદર 15નો ઉમેરો કરવામાં આવ્યો છે એટલે કે 15 છે એમાં ઉમેરવામાં આવ્યો છે. તો 0ની અંદર 15 ઉમેર્યા તો 15 આવ્યા. એ પણ એક પૂર્ણ સંખ્યા છે. એટલે કે કોઈ પણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યાઓનો, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરીએ તો જે જવાબ મળે છે એ પૂર્ણ સંખ્યા જ મળે છે. એવું એના દ્વારા આપણને સમજાવવામાં આવે છે. આગળ જોઈએ. એવી જ રીતે અહીંયા ગુણાકાર કરેલો છે. જો 7 × 8, 7 × 8 એનો જવાબ આવ્યો છે 56. એ પણ એક પૂર્ણ સંખ્યા. જો 7 અને 8 પૂર્ણ સંખ્યા છે, 56 પર પૂર્ણ સંખ્યા છે. એવી જ રીતે 5 અને 5નો ગુણાકાર, 5 અને 5નો ગુણાકાર કર્યો છે તો જવાબ આવ્યો છે 25. એ પણ એક પૂર્ણ સંખ્યા છે અને 5 પણ પૂર્ણ સંખ્યા છે. એવી જ રીતે 0નો ગુણાકાર 15 સાથે કરવામાં આવ્યો છે એટલે કે 0 છે એ પૂર્ણ સંખ્યા છે, 15 પણ 0 પૂર્ણ સંખ્યા છે. હવે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ તો જવાબ શું આવશે? 0 આવશે. તો 0 એ પણ પૂર્ણ સંખ્યા જ છે. તો એવી રીતે એના દ્વારા આપણને શું સમજાવવામાં આવશે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર આપણે કરીએ તો જે જવાબ આપણને મળે છે એ પણ એક પૂર્ણ સંખ્યા જ આપણને મળે છે. તો એવું આના દ્વારા સમજાવવામાં આવ્યું છે. તો આ ગુણધર્મ છે ને એને સંવૃત્તાનો ગુણધર્મ કહેવામાં આવે છે. પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે ગુણાકાર માટે સંવૃત્ત છે. જો આપણો પહેલો ગુણધર્મ છે સંવૃત્તાનો ગુણધર્મ. સંવૃત્તાનો ગુણધર્મ એટલે શું થયું આપણે સમજી લીધું એમાં. તો કે જો સંવૃત્તાનો ગુણધર્મ એટલે કોઈ પણ સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીએ તો એનો ગુણાકાર અથવા તો સરવાળો સંવૃત્ત છે. એટલે શું? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા 0થી ચાલુ થાય. 0, 1, 2, 3, 4, 5 ત્યાંથી આગળ અનંત સુધી વિસ્તરેલી છે પૂર્ણ સંખ્યાઓ. તો એમાંથી કોઈ પણ બે સંખ્યાઓ આપણે લઈ લઈએ. માની લો કે આ બે લઈએ અથવા તો આ બે લઈએ અથવા તો આ બે લઈએ. કોઈ પણ બે સંખ્યાઓ લઈએ એનો જો સરવાળો અથવા ગુણાકાર કોઈ પણ આપણે પ્રક્રિયા કરીએ એના ઉપર, કોઈ પણ પ્રક્રિયા કરીએ તો એનો જે જવાબ મળે, જવાબ એ પણ એક પૂર્ણ સંખ્યા જ હોય. શું હોય? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા જ આપણને મળે. તો એવું એના દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે. માની લો કે આપણે એક બે ઉદાહરણ લઈએ. માની લો કે 9 છે. 9 છે એ પૂર્ણ સંખ્યા છે. વત્તા બીજી એક પૂર્ણ સંખ્યા લઈએ. માની લો કે 10 લઈએ તો એનો બંનેનો સરવાળો કેટલો થશે? 19 થશે. તો 19 એ પૂર્ણ સંખ્યા છે. શું છે? પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા. એવી જ રીતે માની લો કે ગુણાકાર કરવો છે. 7 × 9 એનો ગુણાકાર આપણે કરીએ. જો આ બે પૂર્ણ સંખ્યાઓ છે એનો ગુણાકાર કરીશું તો આપણને શું મળશે? જવાબ 7 × 9 = 63. એ પણ એક પૂર્ણ સંખ્યા જ છે. શું છે? પૂર્ણ સંખ્યા. તો કોઈ પણ સંખ્યાની સરવાળો અથવા ગુણાકાર કરીએ તો એ પૂર્ણ સંખ્યા જ આપણને મળે છે. તો એવી રીતે સંવૃત્તાનો ગુણધર્મ આપણને એવું કહે છે. જો સંવૃત્તાનો ગુણધર્મ આપણને શું કહે છે? જો સંવૃત્તાનો ગુણધર્મ એવું કહે છે કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્ત છે. તો આ આપણે યાદ રાખવાનું છે. પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્ત છે. એવી જ રીતે જો આગળ છે, આગળના મુદ્દાઓ આપણે જોઈએ. આગળ શું કહે છે? જો હવે અહીંયા બાદબાકી કરેલી છે. પૂર્ણ સંખ્યાઓની બાદબાકી શા માટે સંવૃત્ત નથી? એટલે શું? જો 6માંથી 2 કર્યા તો 4 આવ્યા. એ પૂર્ણ સંખ્યા છે.
પણ 7માંથી 8 બાદ કરીએ તો શું મળશે? અહીંયા જો એનો જવાબ આપણે કહી નહીં શકીએ. એનો જવાબ જો હવે -1 આવશે. કોઈ પણ સંખ્યા છે એમાંથી મોટી સંખ્યા બાદ કરીએ, માની લો કે 5 - 7 કરીએ તો જવાબ આવશે -2 જવાબ આવશે. શું આવશે? -2. પણ -2 છે એ પૂર્ણ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા નથી. તો કોઈ પણ બે સંખ્યાઓની આપણે બાદબાકી કરીએ તો પૂર્ણ સંખ્યા જ મળે એવું જરૂરી નથી. પૂર્ણ સંખ્યા જ મળે એવું જરૂરી નથી. એટલે જો અહીંયા પણ આપણે જો 5માંથી 4 જાય તો 1 વધે છે, એ પૂર્ણ સંખ્યા છે. પણ 3માંથી 9 આપણે બાદ કરશું તો શું મળશે? એ પૂર્ણ સંખ્યા મળતી નથી. એટલે પૂર્ણ સંખ્યાની બાદબાકી, પૂર્ણ સંખ્યાઓ છે એ બાદબાકી માટે સંવૃત્ત નથી. એવી જ રીતે આગળ ભાગાકારનું આપણને ઉદાહરણ આપેલું છે કે ભાગાકાર છે કે નહીં? જો 8/4 કરીએ તો 2 મળે છે, બરાબર છે. 8માંથી 8ના 4 ભાગ પાડીએ તો આપણને 2 મળે છે. પણ 5/7 કરીએ તો 5/7 જો આવી અપૂર્ણાંક સંખ્યા મળે છે તો એ પૂર્ણ સંખ્યા નથી. એટલા માટે એ પણ સંવૃત્ત નથી. તો અહીંયા જો આપેલું છે કે કોઈ પણ સંખ્યાના થોડા ઉદાહરણ લઈને આપણે પ્રયત્ન કરવાનો છે કે જો 6/5 એ પણ એવી રીતે પૂર્ણ સંખ્યા નથી મળતી. જો આ જે સંખ્યા છે, અમુક સંખ્યાઓ છે એનો પૂર્ણ સંખ્યા જવાબ મળે છે, પણ અમુક સંખ્યાઓનો મળતો નથી. એટલે કોઈ પણ બે સંખ્યાઓનો ભાગાકાર કરીએ તો પૂર્ણ સંખ્યા જ મળે એવું જરૂરી નથી. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત્ત નથી. તો આ બે મુદ્દાઓ સંવૃત્તના ગુણધર્મની અંદર તમારે યાદ રાખવાના છે. પહેલો મુદ્દો છે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્ત છે. બીજો મુદ્દો છે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત્ત નથી. બરાબર. આગળનો મુદ્દો છે શૂન્ય સાથે ભાગાકાર. શૂન્ય સાથે ભાગાકાર એવું છે. જો શૂન્ય સાથે ભાગાકાર એટલે શું? એના માટે એક ઉદાહરણ અહીં આપેલું છે 8/2. તો જો 8/2 એનો અર્થ શું થાય? તો 8નો આપણે કેટલી વખત 2 બાદ કરી શકીશું? 8માંથી જેટલી વખત આપણે 2 બાદ કરી શકીશું એ એનો જવાબ કહેવાય. તો અહીંયા જો ઉદાહરણ આપેલું છે 8માંથી 1 વખત બાદ કર્યા તો 6 વધ્યા. 1 વખત અહીંયા લખી નાખ્યું. હવે પાછા 2 બાદ કર્યા, 6માંથી 2 બાદ કર્યા તો 4 વધ્યા. પાછું 2 અહીંયા લખી નાખ્યું એટલે કે 2 વાર બાદ થયા. હવે 4માંથી પાછા 2 બાદ કર્યા એટલે 2 વધ્યા અને ત્રીજી વખત બાદ થયા. હવે 2માંથી 2 બાદ કર્યા તો 4 વખત બાદ થયા. 8માંથી 2 કેટલી વખત બાદ થયા? 4 વખત બાદ થયા. એટલે એનો જવાબ આવ્યો 4. તો હવે આગળ લખેલું છે કે શૂન્ય. જો અહીંયા લખેલું છે 2/0. 2/0. તો 2/0 કરીએ તો 2માંથી 0 બાદ કરીએ તો 1 વાર બાદ કર્યા, 2 વાર બાદ કર્યા, 3 વાર બાદ કર્યા, 4 વાર બાદ કર્યા તો પણ જવાબ તો 2/2 જ આવે છે. શું આવે છે? 2/2. એટલે કે 2/0 એ વ્યાખ્યાયિત કરી શકાતું નથી. એટલે કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર છે એ શૂન્યથી ભાગાકાર કરી શકાતો નથી. તો એના માટે આપણે જો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે પૂર્ણ સંખ્યાઓ શૂન્યથી ભાગાકાર વ્યાખ્યાયિત નથી. પૂર્ણ સંખ્યાઓનો શૂન્યથી ભાગાકાર વ્યાખ્યાયિત નથી. એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો ભાગાકાર શૂન્યથી કરી શકાતો નથી. તો એ આપણે યાદ રાખવાનું છે. એવી જ રીતે અહીંયા બીજું ઉદાહરણ આપેલું છે 7/0. તો 7/0 એટલે શું? 7માંથી 0 બાદ કરવાના છે. જો ગમે એટલી વખત આપણે 0 બાદ કરીશું પણ 7ના 7 જ રહેશે. એવી રીતે 16/0 કરીએ. જો આ બધા આપણે તપાસવાના છે કે 5/0 કરીએ તો પણ એનો જવાબ છે કંઈ આપણે મેળવી શકતા નથી. એટલે આપણે કહી શકીએ જો પૂર્ણ સંખ્યાઓનો 0થી ભાગાકાર શક્ય નથી. પૂર્ણ સંખ્યાઓનો 0થી ભાગાકાર શક્ય નથી. એ પણ આપણે યાદ રાખવાનું છે. એ પણ એક પૂર્ણ સંખ્યાઓનો ગુણધર્મ છે. આગળ જોઈએ સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ એવું છે. ક્રમનો ગુણધર્મ. તો સૌથી પહેલાં આપણે સમજી લઈએ ક્રમનો ગુણધર્મ આપણને શું કહે છે. જો ક્રમનો ગુણધર્મ એટલે ક્રમનો ગુણધર્મ આપણે સમજી લઈએ. ક્રમ એટલે માની લો કે આપણે કોઈ પણ બે સંખ્યાઓનો સરવાળો કરવો છે. સરવાળો માની લો કે 3 + 4 કરવા છે તો જવાબ કેટલો આવશે? 7 આવશે. હવે ક્રમ એટલે શું? તો કે આ જે બે સંખ્યાઓ આપેલી છે એનો ક્રમ છે, એનો આડોવળો આપણે કરી નાખીએ તો એમાં જવાબની અંદર કોઈ ફેરફાર થતો નથી. માની લો કે 3 + 4 કર્યા તો આપણે પહેલાં 3 ઉમેરીશું. 3 + 4 તો આ બંનેનો સરવાળો કરીએ એટલે 7 જવાબ મળે છે. હવે માની લો કે 3 છે એની અંદર 4 ઉમેર્યા, એને બદલે 4ની અંદર 3 ઉમેરીએ તો જો આવી રીતે કરી નાખીએ તો 4 + 3 તો
આનો જવાબ શું આવશે? તો એનો પણ 7 જ આવશે. એટલે કે કોઈ પણ ક્રમ આપણે લઈએ એનો જવાબમાં કોઈ ફેરફાર પડતો નથી. એવી જ રીતે ગુણાકાર જોઈએ. જો ગુણાકાર કરીએ આપણે કે 7 × 5 કેટલા થશે? 35 થશે. હવે એ રીતે 7 × 5 છે એનો ક્રમ છે આડોઅવળો કરી નાખીએ તો 5 × 7 કરી નાખીએ તો જવાબમાં કંઈ ફેરફાર પડશે? 5 × 7 35 જ થશે. તો એની અંદર કોઈ પણ પ્રકારના ક્રમની અંદર આપણે એનો ગુણાકાર કે સરવાળો કરી શકીએ છીએ. એટલે કે ક્રમનો ગુણધર્મ, સરવાળા અને બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ. જો અહીંયા અલગ અલગ પ્રકારના ઉદાહરણો આપેલા છે સંખ્યા રેખા પર. જો અહીંયા આપેલું છે બંને કિસ્સામાં 5 સુધી પહોંચી શકીએ છીએ. જો 3 + 2 અને 2 + 3 જો આપેલું છે 1 એકમ, 2 એકમ અને 3 એકમ. એની અંદર 2 એકમનો ઉમેરો કર્યો, 1 અને 2 એટલે ક્યાં પહોંચ્યા? 5. એટલે કે 3 + 2 કર્યા છે. આ સંખ્યા રેખા શું દર્શાવે છે? 3 + 2. તો એનો જવાબ કેટલો મળ્યો છે આપણને? 5 મળ્યો છે. એવી રીતે આ બીજી સંખ્યા રેખા શું દર્શાવે છે? તો એની અંદર જો 2 એકમ હતા એની અંદર 3 એકમ ઉમેર્યા, 1, 2 અને 3. જો 2 + 3 કર્યા એટલે કે 2 + 3 કર્યા તો પણ એ 5 પર જ પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? 5. એટલે કે બંનેનો જે પરિણામ મળે છે એ આપણને સરખું જ મળે છે. એટલે કોઈ પણ સંખ્યાઓનો આપણે કોઈ પણ ક્રમની અંદર સરવાળા કે બાદબાકી, સરવાળો કોઈ પણ ક્રમની અંદર કરીશું તો એના પરિણામની અંદર કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. તો એવી રીતે જો અહીંયા 4 + 6 અને 6 + 4 એનું અહીંયા ઉદાહરણ આપેલું છે. જો પહેલાં અહીંયા 5 + 3 છે. જો 5 + 3 અને 3 + 5 એનું ઉદાહરણ આપેલું છે. 5 + 3 એટલે 5 એકમ, 1, 2, 3, 4 અને 5. આ 5 એકમ હતા એની અંદર 3 એકમ, 1, 2 અને 3 એ 3 એકમ ઉમેર્યા તો કેટલો જવાબ મળ્યો? 8 મળ્યો. તો એવી રીતે હવે અહીંયા 3ની અંદર 5 ઉમેર્યા છે. જો 3 એકમ હતા એની અંદર 5 એકમ ઉમેર્યા એટલે 8 પરિણામ મળ્યું છે. તો બંનેનું જે પરિણામ મળ્યું છે એ સમાન છે. બરાબર. એટલે કે કોઈ પણ સંખ્યાનો, બે સંખ્યાઓનો સરવાળો કોઈ પણ ક્રમની અંદર કરી શકીએ છીએ. તો અહીંયા જો એનું આપણે વ્યાખ્યા લખેલી છે કે તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકો છો. આપણે યાદ રાખવાનું છે કે આ સરવાળાનો ક્રમનો ગુણધર્મ છે. શું છે? પૂર્ણ સંખ્યાઓને, બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં આપણે ઉમેરી શકીએ છીએ. આગળ જોઈએ અહીંયા ગુણાકારનો ગુણધર્મ આપેલો છે. ગુણાકારનો ગુણધર્મ શું કહે છે? જો ગુણાકારનો ગુણધર્મ એવું કે સમજાવવા માટે અહીંયા આપણને આપેલું છે કે જો અહીંયા બધા જે બોક્સ પડેલા છે એટલે કે જો એ ખુરશીઓ છે. શું છે? ખુરશીઓ છે. એને ખુરશીઓ જો આ જે ચોરસ આપેલું છે એની અંદર ગોઠવવાની હતી. તો જો પહેલાં એ 8 હરોળ કરે તો આટલી ખુરશીઓ છે એ બહાર જતી હતી, સમાતી ન હતી. તો એણે શું કર્યું છે? 1, 2, 3, 4, 5 અને 6 હરોળ કરી અને ઊભી 8 હરોળ કરી દીધી છે. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. એટલે કે શું કર્યું હતું? જો એણે શું કર્યું છે? જો આ જે આ બોક્સ આપેલું છે પેલું બોક્સ, એનો અર્થ એ છે કે 8 × 6 છે આ, અને આ શું છે? તો કે 6 × 8 છે. તો બંનેની અંદર ખુરશી કેટલી થશે? જો આનો ગુણાકાર કરો, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 છે. અને આ બાજુ 1, 2, 3, 4, 5 અને 6. એટલે કુલ ખુરશીઓ કેટલી થશે? 6, 8, 48. આની અંદર કેટલી થશે? તો આની અંદર આ બાજુ 6 છે. 1, 2, 3, 4, 5, 6. આ બાજુ 8 છે. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. તો કેટલી થશે કુલ? તો થશે 6, 8, 48. બરાબર. બંને બાજુ સંખ્યાની અંદર કોઈ પણ ફરક પડતો નથી. એટલે કે કોઈ પણ સંખ્યાનો કોઈ પણ ક્રમની અંદર ગુણાકાર આપણે કરી શકીએ છીએ. 8 × 6 કરીએ કે 6 × 8 કરીએ એના પરિણામની અંદર કોઈ ફેરફાર પડતો નથી. તો એ ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ છે. તો એના માટે ગુણાકારનો પણ ક્રમનો ગુણધર્મ અહીંયા લખેલો છે કે તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરી શકો છો. તો ક્રમનો ગુણધર્મ બરાબર સમજાઈ ગયો કે કોઈ પણ સંખ્યાઓ જો 4, અહીંયા ઘણા બધા ઉદાહરણો આપેલા છે કે 4 × 5 કરો કે 5 × 4 કરો એમાં કોઈ ફેરફાર થાય નહીં. તો એ બંનેનું પરિણામ છે સરખું જ મળે છે. તો એવી રીતે આ બધી બીજી સંખ્યાઓ છે એના માટે પણ આપણે તપાસી શકીએ છીએ. આગળ જોઈએ, જો આ બધી આપણે તપાસવાની છે, આ ચકાસવાનું. જો 6/3 અને 3/6 એ બે સરખું મળશે તો એનું પરિણામ સરખું નહીં મળે. જો 6/3 આપણે કરીશું તો જવાબ આપણને 2 મળશે, પણ 3/6 કરીએ તો એનો જવાબ આપણને 2 નહીં મળે. એટલે કે એનો જવાબ અલગ થઈ જશે. તો પૂર્ણ સંખ્યાઓનો કોઈ પણ ક્રમની અંદર ભાગાકાર કરી શકાતો નથી. તો એ આપણે યાદ રાખવાનું છે. કોઈ પણ સંખ્યાઓનો ક્રમની અંદર કોઈ પણ ક્રમની અંદર ભાગાકાર કરી શકાતો નથી.
તો એ આપણો ક્રમનો ગુણધર્મ છે. તો ક્રમનો ગુણધર્મ બરાબર તમને સમજાઈ ગયો છે. આગળનો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ. તો જૂથનો ગુણધર્મ શું કહે છે જો, તો એને સમજવા માટે આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ. જો જૂથનો ગુણધર્મ આપણે જોઈએ તો જૂથનો ગુણધર્મ એવું કહે છે કે સરવાળો આપણે પહેલાં કરીએ. માની લો કે આપણે કોઈ પણ 3 સંખ્યાનો સરવાળો કરવો છે. 7 + 2 + 5 આ 3 સંખ્યાઓનો સરવાળો કરવો છે. તો સરવાળો કરવા માટે આપણે કોઈ પણ 2 સંખ્યાનો પહેલાં સરવાળો કરવો પડશે. તો કોઈ પણ 2 સંખ્યાઓનો સરવાળો કયો કરશું? તો સરવાળો માટેનો જૂથનો ગુણધર્મ એવું કહે છે કે 3 સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય આપણે તો કોઈ પણ 2 સંખ્યાઓનો પહેલાં તમે સરવાળો જૂથ બનાવી શકો છો. માની લો કે આપણે આ 2 સંખ્યાઓનું જૂથ બનાવીએ, આ 2, તો જવાબ શું મળશે? આ 2નો આપણે સરવાળો કરીએ. 7 ને 2 9 + 5 બરાબર કેટલા આવશે? 9 ને 5 14. તો આવી રીતે એનો આપણે જૂથ બનાવી શકીએ. એવી જ રીતે એના બદલે આપણે આ કર્યું, એના બદલે 7 + 2 + 5 હતા, એની અંદર આપણે એવું કરીએ કે આ 2નો પહેલાં સરવાળો કરી દઈએ. તો શું થશે? તો 7 + 2 ને 5 7. તો કેટલો થશે? 7 ને 7 14. તો જવાબની અંદર કોઈ ફેરફાર પડશે નહીં. કોઈ પણ 2 સંખ્યાનો તમે એકસાથે ગુણાકાર એનું જૂથ બનાવી અને પહેલાં સરવાળો છે એ કરી શકો છો. 3 સંખ્યા હોય તો કોઈ પણ 2નો તમે જૂથ બનાવી શકો છો. તો એની અંદર એના પરિણામની અંદર કોઈ ફેરફાર પડતો નથી. એવી રીતે ગુણાકારની અંદર જોઈએ આપણે ગુણાકાર સમજીએ. માની લો કે 3 સંખ્યા છે, 3 × 4 × 2 આ 3 સંખ્યાઓનો ગુણાકાર આપણે કરવો છે, બરાબર. તો 3 સંખ્યાનો ગુણાકાર કરવા માટે આપણે શું કરવું પડશે? પહેલાં તો કોઈ પણ 2 સંખ્યાનો ગુણાકાર કરવો પડશે. તો આપણે એના માટે જૂથ બનાવવું પડશે. તો કોઈ પણ 2 સંખ્યાનું આપણે જૂથ બનાવી શકીએ. માની લો કે પહેલાં આ 2 સંખ્યાનો ગુણાકાર કરીએ, અથવા તો આ 2 સંખ્યાનો ગુણાકાર કરીએ, અથવા તો આ 2 સંખ્યાનો ગુણાકાર કરીએ. કોઈ પણ 2 સંખ્યાનો ગુણાકાર આપણે પહેલાં કરી શકીએ છીએ. માની લો કે આપણે કરીએ આ 2નો, તો 3 × 4 × 2 બરાબર 12 × 2 24. આવી રીતે પણ આપણે કરી શકીએ છીએ. અથવા તો એવું કરીએ આપણે, જો એને બદલે બીજું જૂથ બનાવીએ. 3 × 4 × 2 હતા, તો એની અંદર આપણે આ 2નું જૂથ બનાવીએ. તો 3 × 4 = 8. જવાબ કેટલો આવશે? 8 તેરી 24. તો બંનેનો જવાબ એક સરખો જ છે. એવી જ રીતે આની અંદર જે આપણે ક્રમનો ગુણધર્મ આપણે એડ કરીએ, માની લો કે જો આમ છે 3 × 4 × 2 આવી રીતે છે, તો એની અંદર આપણે શું આ જે સંખ્યાઓ આપેલી છે એના ક્રમ આપણે આડાવડા કરી દઈએ. કઈ રીતે? કે 3 × 2 × 4 આવી રીતે કરી નાખીએ. જો 2 ને વચ્ચે લઈ લીધા અને હવે આ 2નું જૂથ બનાવીએ. 4 ને બહાર કાઢી દીધા છે. તો શું પરિણામમાં ફેરફાર થઈ શકાય? જોઈએ આપણે. જો 3 × 2 = 6, 6 × 4 6 × 4 24. તો પણ કોઈ પણ પ્રકારનો પરિણામની અંદર ફેરફાર થતો નથી. તો આ છે ગુણાકાર અને સરવાળા માટે જૂથનો ગુણધર્મ છે કે કોઈ પણ સંખ્યાઓનો ગુણાકાર 2 થી વધારે સંખ્યાઓનો ગુણાકાર આપણે કરવાનો હોય તો કોઈ પણ 2 સંખ્યાનું આપણે જૂથ બનાવી શકીએ છીએ. તો એ સમજવા માટે અહીંયા પાઠ્યપુસ્તકની અંદર જો ઘણા બધા ઉદાહરણો આપેલા છે જૂથનો ગુણધર્મ સમજવા માટે. જો સરવાળો છે 2 + 3 + 4 કરવાના છે, તો અહીંયા જવાબ આવ્યો 9. હવે જો અહીંયા 2 + 3 હતા, એને બદલે હવે આ બંનેનું જૂથ બનાવ્યું છે 3 + 4, તો એનો પણ જવાબ છે 9 જ આવે છે. તો એવી રીતે એ આપણે સમજવાનું છે, બીજું એની અંદર કંઈ સમજવાનું નથી. એવી રીતે અહીંયા બીજું ઉદાહરણ આપેલું છે. આ 3 સંખ્યાઓનો સરવાળો આપણે કરવાનો છે. જો આ 3 સંખ્યાઓનો સરવાળો કરવાનો છે, તો જૂથનો ગુણધર્મનો ઉપયોગ કરવા માટે આપણે શું કરવાનું છે? જો આ 2 સંખ્યાઓનો પહેલાં સરવાળો કરી દીધો 197 + 103, તો એનો જવાબ આવ્યો 300 અને આવી રીતે એનો સરવાળો કરેલો છે. હવે જો એને બદલે આપણે આ બંનેનો પહેલાં સરવાળો કરીએ તો પણ આપણે કરી શકીએ છીએ. એટલે કોઈ પણ રીતે આપણે એનો સરવાળો કરી શકીએ છીએ. એ આપણે જૂથનો ગુણધર્મ છે. હવે અહીંયા એક રમત આપેલી છે કે આ રમત રમો. તો એની અંદર શું છે? જો તમે 1 થી 10 સુધીમાં કોઈ પણ સંખ્યા બોલો. હવે તમારો મિત્ર આ સંખ્યાની અંદર 1 થી 10 સુધીની કોઈ પણ સંખ્યા ઉમેરશે. માની લો કે જો અહીંયા એક આ છોકરી છે એને શું બોલી છે? 5 બોલી છે. હવે આ છોકરો છે એને શું કર્યું? 5ની અંદર 7 ઉમેર્યા એટલે કે 12 થયા. હવે એનો પાછો વારો આવ્યો તો 12ની અંદર એને 9 ઉમેર્યા એટલે કે 21 થઈ ગયા. હવે 21ની અંદર એને 8 ઉમેર્યા. તો આવી રીતે આગળ ને આગળ રમત છે વધારતું જવાનું છે અને જે 100 પર સૌથી પહેલાં પહોંચી જાય એ વિજેતા બનશે. તો એવી એક રમત છે, એ તમારે જો રમવી હોય તો તમે રમી શકશો. હવે અહીંયા આકૃતિ આપેલી છે. હવે અહીંયા આગળથી આપણે ગુણાકાર સમજવાનો છે. જો ગુણાકાર સમજવા માટે અહીંયા આપેલું છે, જો
ચાર કાર્ડ આપેલા છે અને ચારે ચાર કાર્ડની અંદર છ બિંદુઓ આપેલા છે. અહીંયા 2 કાર્ડ આપેલા છે અને બંનેની અંદર કેટલા બિંદુઓ છે તો કે 3 આ બાજુ છે, 4 આ બાજુ, એટલે 3 4 12 બિંદુઓ છે. તો આનો અર્થ શું થાય છે? જો આ સંખ્યા છે એને આપણે અંકમાં લખવી હોય તો કઈ રીતે લખી શકીએ? તો એ સંખ્યાને આપણે અંકમાં લખવી હોય તો જો આવી રીતે લખી શકશું. 6 આપેલા છે, એકની અંદર કેટલા છે? 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 છે, ગુણ્યા આવા કાર્ડ કેટલા છે? 4 છે. તો આવી રીતે આપણે લખી શકશું 2 ગુણ્યા 3, એટલે કે 2 ગુણ્યા 3 આ 1 લખ્યું અને એવા કાર્ડ છે 4 છે. કુલ કેટલા કાર્ડ છે? 4 છે. તો એનો જવાબ કેટલો આવશે? 2 તેરી 6, 6 ચોક 24. તો એવી રીતે અહીંયા કેટલા છે? એના 2 જૂથ બનાવેલા છે. કેટલા? 2 જૂથ કરી નાખેલા છે. કે આની અંદર કેટલા છે બિંદુઓ? તો કે એની અંદર છે 1 2 3 4, 4 તેરી 12 અને એવા કેટલા છે? 2 છે. એવા કાર્ડ કેટલા છે? 2 છે. તો 12 દુ 24. તો બંનેનો જવાબ એક સરખો જ આવે છે. તો અહીંયા જો હવે સમજાવવા માટે આપેલું છે કે 2 ગુણ્યા 3 બરાબર 24 છે અને એવી જ રીતે 6 ગુણ્યા 4, જો 6 ગુણ્યા 4 એ પણ કરીએ તો પણ એનો જવાબ છે 24. કોઈ પણ રીતે એનો ગુણાકાર કરીએ તો એનો જવાબ છે 24 જ આવે છે. એ આપણે સમજવાનું છે. મુખ્ય બાબત એ છે. તો અહીંયા ગુણધર્મ લખેલો છે કે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર માટેના જૂથનો ગુણધર્મ છે. કોઈ પણ સંખ્યાઓ જો અહીંયા 5 ગુણ્યા 6 ગુણ્યા 2 અને એની અંદર જો કોઈ પણ 2 સંખ્યાનો પહેલાં આપણે ગુણાકાર કરી શકીએ છીએ. 3 સંખ્યાઓ હતી તો એની અંદર જો પહેલાં 5 ગુણ્યા 6 હતા એને બદલે 6 ગુણ્યા 2 કરીએ અને પછી 5નો ગુણાકાર કરીએ, અથવા તો 3 ગુણ્યા 6 અને 4 છે તો એની અંદર 3 અને 6નો પહેલાં ગુણાકાર કરવાને બદલે 6 અને 4નો પહેલાં ગુણાકાર કરીએ અને પછી 3નો ગુણાકાર કરીએ તો પણ પરિણામની અંદર કોઈ ફેરફાર પણ થતો નથી. તો એ તમારે પ્રયાસ કરવાનો છે, એટલે કે ચકાસવાનું છે. જો ચકાસી જોઈએ આપણે તો 3 6 18 થાય, 18 ગુણ્યા 6 4 કરીએ, અથવા તો 3 ગુણ્યા 6 ચોક 24, 24ના અંદર 3 ઉમેરીએ તો પણ બંનેનો જવાબ છે કેટલો આવશે? 72 જ જવાબ મળશે. તો એવી રીતે આપણે ચકાસી અને લખવાનું છે. કયો સરળ ગુણાકાર છે અને શા માટે? તો એ સમજવા માટે એક ઉદાહરણ આપેલું છે. જો કોઈ પણ સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે જૂથનો ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ તો કઈ રીતે આપણે વધારે સરળ ગુણાકાર કરી શકીએ છીએ એ આપણે એના માટે આપણે ટેકનિક વાપરી શકીએ છીએ. જો 6 પંચા 30 ગુણ્યા 3 છે અને 6 ગુણ્યા 5 ગુણ્યા 3 છે. જો એનો જવાબ શું મળશે? જો અહીંયા ઉકેલ આપેલો છે કે 6 પંચા 30 છે. જો અહીંયા આપણે ગણતરી કરીએ જો શું છે? 6 ગુણ્યા 5 ગુણ્યા 3, 6 ગુણ્યા 5 ગુણ્યા 3 આવી રીતનું છે. તો એમાંથી સરળતાથી આપણે કઈ રીતે ગુણાકાર કરી શકશું? આ બેનો પહેલાં ગુણાકાર કરીએ તો કે 6 ગુણ્યા 5 ગુણ્યા 3 આ રીતે ગુણાકાર કરીએ તો કયું આપણને વધારે સરળ પડશે એ આપણે જોવાનું છે. અને એવી રીતે વિચારીને ગુણાકારો કરવાના છે એ આપણે શીખવાનું છે. 6 પંચા 30 ગુણ્યા 3 બરાબર કેટલા થઈ? 3 તેરી 9. જો આસાનીથી આપણે ગુણાકાર કરી દીધો, કેમ કે અહીંયા શૂન્યવાળો આવ્યું હતું. તો કયો ગુણાકાર કરવાથી આપણને શૂન્યવાળો પરિણામ મળે છે એ આપણે જોઈ અને એનો ગુણાકાર કરવામાં આપણે આગળ વધવાનું છે. એવી જ રીતે અહીંયા કરીએ. જો 6 ગુણ્યા 5 તેરી 15. તો હવે જો 15નો ઘડિયો આપણને આવડતો હોય તો સરળતાથી ગુણાકાર કરી શકીએ, પણ મોટી સંખ્યા હોય તો આપણે ગુણાકાર કરી શકીએ નહીં. તો એનું પરિણામ તો 90 મળે છે, કેમ કે 15 6 90 આપણને 15નો ઘડિયો આવડે છે એટલે આપણે જોઈ શકીએ છીએ. તો એવી રીતે જો અહીંયા તો 3નો જ ઘડિયો હતો, તો એવી રીતે કયો ગુણાકાર સરળ થયો હતો કે આ ગુણાકાર છે આપણે વધારે સરળતાથી કરી શકીએ. એવી જ રીતે જો અહીંયા બીજું આપેલું છે. જો આ 9 ગુણ્યા 4 આ બંને ગુણાકાર કરીએ. હાલો 9 ગુણ્યા 4 ગુણ્યા 25 અને તો આનો આ પહેલાં ગુણાકાર કરીએ તો સરળ થશે કે 9 ગુણ્યા 4 ગુણ્યા 25 આ બંનેનો ગુણાકાર કરીએ તો સરળ થશે. તો એ આપણે જોવાનું છે. તો કોનો ગુણાકાર કરીએ તો સરળ થશે? તો 9 ચોક 36 ગુણ્યા 25. તો આનો ગુણાકાર તો અઘરો થઈ જશે, આનો ગુણાકાર અઘરો થઈ જશે. એને બદલે જો આમ કરીએ તો 9 ગુણ્યા 25 ચોક 100. તો આનો જવાબ તો આપણે તરત જ મેળવી શકશું. કેટલો થશે? 9 એકા 9 અને 2 શૂન્ય ઉમેરી દેવાના. કેટલા થયા? 900. તો આનો જવાબ પણ 900 જ આવે છે, પણ એનો ગુણાકાર કરવો આપણા માટે અઘરો છે. તો ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ દ્વારા આપણે એ શીખવાનું છે કે કોઈ પણ 3 સંખ્યાઓનો ગુણાકાર કરવાનો હોય તો કેવી રીતે વધારે સરળતાથી આપણે ગણતરી કરી શકીશું એ રીતના આપણે જૂથ બનાવવાના છે. કોઈ પણ સંખ્યાના 2 જૂથ કઈ રીતે બનાવવાના? તો કોઈ પણ 2 સંખ્યાના જૂથ નથી બનાવી દીધા. આપણને ગણતરી કરવામાં જે સંખ્યા સરળ પડશે એના આપણે 2 જૂથ બનાવવાના છે. આગળ જોઈએ
હવે ભાગાકારનું છે. જો ભાગાકારનું જૂથ આપણે બનાવી શકીએ તો ભાગાકાર છે જો 16/4/2 છે અને તો એનું આપણે જૂથ આવી રીતના કરી શકશું. તો એનું જૂથ કરી શકાશે નહીં. તો જે જૂથનો ગુણધર્મ છે એ ભાગાકાર માટે લાગુ પડતો નથી, એ સરવાળા માટે જ છે. તો જૂથનો ગુણધર્મ છે શું કહે છે? જૂથનો ગુણધર્મ એ ગુણાકારની અંદર કોઈ પણ જૂથ આપણે બનાવી શકીએ છીએ, ભાગાકારની અંદર આવી રીતે આપણે જૂથ બનાવી શકતા નથી. તો એવી રીતે જૂથનો ગુણધર્મ છે ગુણાકાર માટે આપણે યાદ રાખવાનો છે, ભાગાકાર માટે નહીં. જો કેમ કે એનું પરિણામ છે અલગ થઈ જાય. જો 16/4 કરીએ અને /2 કરીએ તો આપણને કેટલું મળશે પરિણામ? જો આપણે 16/4 કરીએ, જો 16/4/2 એનું પરિણામ કેટલું મળશે? તો 16/4 એટલે કેટલા આવશે? 4/2 બરાબર 4/2 એટલે 2 પરિણામ મળશે. હવે એનું જૂથ ફેરવી નાખીએ, 16/2/4 આવી રીતે કરી નાખીએ. એટલે કે એનું જૂથ છે એમાં ફેરફાર કરી દીધો છે આપણે. જો 2ને આગળ લઈ લીધા, 4ને આ બાજુ લઈ લીધા, અથવા તો આ બાજુ કરી નાખીએ આપણે. જો એ રીતે કરી નાખીએ. જો આ છે આપણે લખ્યું હતું એને બદલે આ જે કૌંસ ઉમેર્યો છે 16/4/2 આવી રીતનું કરીએ તો પરિણામ સરખું મળે છે. જોઈએ આપણે, જો 16 કેટલા થશે? 4/2 કરીએ તો કેટલા આવશે? 2 આવશે. હવે 16/2 કરીએ તો 8 આવશે. પરિણામમાં કેટલો બધો ફરક પડી ગયો. અહીંયા જવાબ આવ્યો 2, અહીંયા જવાબ આવ્યો 8. તો ભાગાકારની અંદર જૂથની અંદર આપણે ફેરફાર કરીએ તો પરિણામમાં ફેરફાર થઈ જાય છે. એટલે ભાગાકારની અંદર કોઈ પણ જૂથની અંદર આપણે એનો ભાગાકાર કરી શકતા નથી. તો એ આપણે યાદ રાખવાનું છે. આગળનો ગુણધર્મ છે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન. સરવાળા પર વિભાજન એટલે શું? તો જો માની લો કે એને સમજવા માટે પહેલાં અહીંયા આપણે થોડુંક સમજી લઈએ, પછી પાઠ્યપુસ્તકની અંદર આપણે જોઈએ. માની લો કે 5x6 એનો આપણે ગુણાકાર કરવો છે. તો સરવાળા પર વિભાજન એટલે શું? તો 5x6 માની લો કે આપણે 5x6 કરવું છે તો એનો આપણે 5x6 છે એનો આપણે સરવાળા પર એનો ગુણાકાર આપણે કરી શકીશું, વિભાજન સરવાળા પર વિભાજન કરી શકીશું. 6 છે એટલે 5 3 વત્તા 3 કોઈ પણ સંખ્યા છે એનો આપણે +3 નહીં પણ +3 કરીએ. 3 + 3 એટલે 6 થશે. તો આવી રીતે ગુણાકાર છે એનું સરવાળ પર આપણે વિભાજન કરી શકીએ છીએ. હવે આનું પરિણામ મેળવીએ આપણે તો એનો કોઈ પણનો જો 5x3 કરીએ વત્તા 5x3 કરીએ એટલે 5×3 = 15 વત્તા 15 બરાબર 30 આપણને મળશે. તો આનો જવાબ પણ 30 મળે. તો કોઈ પણ સંખ્યા છે ગુણાકારમાં એ સંખ્યાનું આપણે સરવાળા પર વિભાજન કરી શકીએ છીએ. તો અહીંયા એના માટે એક ઉદાહરણ આપેલું છે. જો શું આપેલું છે? અહીંયા બોક્સ આપેલા છે ચોરસ ખાનાઓ, એની અંદર શું આપેલું છે કે આ કેટલા કુલ ખાનાઓ છે? તો આપણે ગણીએ. જો કેટલા ખાનાઓ છે? 1 2 3 4 5 6 7 અને 8. આ બાજુ કેટલા છે? 1 2 3 4 5 6 એટલે કે 6 × 8 છે એટલે 6 × 8 = 48 છે. હવે અહીંયા શું કર્યું છે એમણે? તો કે અહીંથી કાપી નાખ્યું છે એટલે શું થયું છે? 2 ભાગ પડી ગયા છે. જો અહીંયા કેટલા થઈ ગયા? 1 2 3 4 5 અને આ બાજુ કેટલા હતા? 8. 1 2 3 4 5 અને 6 એટલે કે 5 × 6 થઈ ગયા. કેટલા થઈ ગયા? 5 × 6 અને અહીંયા કેટલા છે? 1 2 3 3 × 6 3 × 6 અને 5 × 6. તો એવું થઈ ગયું. જો એટલે એનો અર્થ શું થયો? તો આનો બેનો હવે સરવાળો કરી દઈએ તો શું થાય? 5 × 6 વત્તા 3 × 6. આ બંનેનો સરવાળો કરીશું તો પરિણામ સરખું મળશે. તો કે બંનેનું પરિણામ સરખું મળશે. 6 × 5 = 30 વત્તા 3 × 6 = 18. તો બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા મળશે આપણને? 48 જવાબ મળી જશે. તો એને સરવાળા પર વિભાજન કર્યું કહેવાય. તો આ બંને બોક્સ અને આ બંને બોક્સ એનો બધાનો સરવાળો કરી દઈએ એટલે આટલા બોક્સ છે આપણને મળી જાય. તો એ છે શું છે? સરવાળા પર વિભાજન છે. એને વધારે સમજવા માટે અહીંયા વિધાનની વિગત આપેલી છે. જો 6 × 5 કરીએ, 6 × 5 વત્તા 6 × 3 એ બંનેનો સરવાળો, જો આ બંનેનું પરિણામ જે આવશે એનો સરવાળો કરી દઈએ તો એનો બંનેનો જવાબ છે આપણને સરખો મળશે. કે 6 × 8 કરીએ તો એ બંનેનો 6 × 8 કરીએ તો બંનેનો જવાબ છે સરખો મળશે.
તો એ છે સરવાળા પર વિભાજનનો ગુણધર્મ છે. તો આગળ શું કહે છે, આગળ સમજૂતી માટે કહે છે કે વિભાજનના ગુણધર્મો ઉપયોગ કરી આ સંખ્યા છે આપણે શોધવાની છે. જો 4 ગુણ્યા 5 વત્તા 8 અને 6 ગુણ્યા 7 વત્તા 9 અને આ ત્રણ સંખ્યાઓ છે એનો આપણે સરવાળો કરી અને વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરી અને કઈ રીતે આપણે ગણતરી કરી શકીએ એનો આપણે કરીએ. જો 4 વત્તા 5 વત્તા 8 કરીએ આપણે. જો તો 4 ગુણ્યા 5 વત્તા 8 તો કઈ રીતે ગણતરી કરવી? 5 વત્તા 8 તો આનું વિભાજન કરવાનું છે. શું વિભાજન કરીશું આપણે? સરવાળા પર વિભાજન કરવાનું છે, ગુણાકારનું સરવાળો પર. એનો અર્થ શું થાય છે? જો 4 ગુણ્યા 5 વત્તા 8 છે એનો અર્થ એ થયો કે 4નો 5 સાથે પણ ગુણાકાર કરવાનો છે, 4નો 8 સાથે પણ ગુણાકાર કરવાનો છે. તો આગળ આપણે જોઈએ 4 ગુણ્યા 5 વત્તા 4 ગુણ્યા 8 આવી રીતે એનું વિભાજન કરવાનું છે. તો એનું વિભાજન કરશું આપણે આવી રીતે, એટલે હવે એનો બંનેનું પરિણામ આપણે મેળવી શકીશું. જો આનું પરિણામ કઈ રીતે મળે? 5 વત્તા 8 એટલે કેટલા થાય છે? 5 ને 8 13. તો 4 ગુણ્યા 13 કરીએ તો પણ એનું પરિણામ સરખું મળશે. અને આવી રીતે વિભાજન કરીએ તો 4 પંચા 20 વત્તા 4 ગુણ્યા 8 તો કેટલા થશે? 4 અઠ્ઠા 32. તો આ બંનેનો સરવાળો કરીશું તો પણ એટલું જ પરિણામ આપણને મળશે. બરાબર, બંનેનું પરિણામ છે એ એક સરખું જ મળશે. જો આનો સરવાળો કરીએ તો કેટલું મળશે? 2 અને 3 ને 2 5 52. બરાબર, તો એવી રીતે બંને પરિણામ છે એ આપણને એક સરખા જ મળશે. તો એવી રીતે એનું સરવાળા પર આપણે વિભાજન કરી શકીએ છીએ. એવી જ રીતે બીજી સંખ્યા છે 6 ગુણ્યા 7 વત્તા 9 તો એનું આપણે કરીએ. 6 ગુણ્યા 7 વત્તા 9 તો એનું આપણે કરીએ તો એનો કઈ રીતે મળશે? તો 6 ગુણ્યા 7 અને 9 કેટલા થશે? 7 અને 9 16. તો 16 ગુણ્યા 6 કરવાના. તો એનું પરિણામ જે મળશે એનું પરિણામ અને બંનેનું પરિણામ છે જો આનો ગુણાકાર કરી નાખીએ 6 ગુણ્યા 7 વત્તા 6 ગુણ્યા 9 આ બંનેનું પરિણામ છે એક સરખું મળશે. તો આનો સરવાળો કેટલો થશે? 6 ગુણ્યા 7 એટલે 6 સત્તા 42 વત્તા 6 નવા 54. તો આનો બંનેનો સરવાળો અને આનો ગુણાકાર એ બંનેનું પરિણામ છે આપણને સરખું જ મળશે. તો એવી રીતે જૂથનો ગુણધર્મ છે આપણે સમજવાનો છે. એવી રીતે જૂથનો ગુણધર્મ સમજવા માટે જો અહીંયા એક આપેલું છે તો જૂથનો ગુણધર્મ છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. એટલે કે જો 425 ગુણ્યા 136 કરવાના છે તો 425 ગુણ્યા 136 એટલે શું? પહેલાં તો 425નો 6 સાથે ગુણાકાર, પછી 30 સાથે ગુણાકાર, પછી 100 સાથે ગુણાકાર અને જે પરિણામ મળ્યું એ બધાનો સરવાળો કરી દીધો છે. જો બધાનો સરવાળો કરી દીધો છે તો એ છે ગુણાકારનું સરવાળા પર વિભાજન છે. જો એવી રીતે અહીંયા સમજવા માટે એક ઉદાહરણ આપેલું છે કે જો એક સ્કૂલની કેન્ટીન દરરોજ ભોજન માટે 20 અને દૂધ માટે 4 રૂપિયા લે છે તો 5 દિવસના કેટલા નાણાં થાય? તો એ બે રીતનો ઉપયોગ કર્યો છે. કોઈ પણ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જો ભોજનની કિંમત 5 છે તો 5 દિવસની રકમ કેટલી થાય? તો 20 ગુણ્યા 5 એટલે 100 રૂપિયા. દૂધની કિંમત 5 રૂપિયા 4 રૂપિયા છે અને 5 દિવસના કેટલા થાય? તો 20 રૂપિયા. તો બંનેનો સરવાળો કરી દઈએ એટલે આપણને 120 રૂપિયા મળી જાય. બીજી રીતમાં શું કર્યું છે તો કે એક દિવસનો ખર્ચ એમણે શોધ્યો છે. ભોજન વત્તા દૂધ એ બંનેની કિંમત કેટલી થાય? તો 20 વત્તા 4 એટલે 24 રૂપિયા થાય. હવે એક દિવસના 24 રૂપિયા થયા તો હવે એને કેટલા દિવસના જોતા છે? તો 5 દિવસના. તો એનો 5 સાથે ગુણાકાર કરી દીધો તો 24 પંચા 120. તો એવી રીતે કોઈ પણ રીતે આપણે એનો જૂથનો ગુણધર્મ છે એનો સરવાળા પર વિભાજન કરી અને એનો આપણે ઉપયોગ કરી અને પરિણામ મેળવી શકીએ છીએ. તો એવી રીતે અહીંયા થોડાક બીજા ઉદાહરણો આપેલા છે એ સમજી અને આપણે એનો જૂથનો ગુણધર્મનો ઉપયોગ કરી અને એની ગણતરી કરવાની, વિભાજનના ઉપયોગ કરી અને એની ગણતરી કરવાની છે. તો કઈ રીતે આપણે ગણતરી કરીશું? જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે. જો કઈ રીતે એનું વિભાજન કરીશું? આવી રીતે આપણે બને ત્યાં સુધી શૂન્ય આપણને મળે એ રીતે આપણે એનું વિભાજન કરવાનું છે. જો 12 ગુણ્યા 30 વત્તા 5 30નું એક વિભાજન કરી દીધું છે એટલે આપણે સરળતાથી 3 પંચા 15 તો આવી રીતના આપણે એનું કરી શકીએ છીએ. તો એવી રીતે આનું જે આપણે વિભાજન કરવાનું છે એ વિભાજન કરી અને એની ગણતરી આપણે કરવાની છે. તો પહેલું છે 15 ગુણ્યા 68 તો એનું આપણે વિભાજન કરીએ અને એનું આપણે પરિણામ મેળવીએ. તો પહેલું છે 15 ગુણ્યા 68 તો
આનું પરિણામ મેળવવા માટે આપણે શેનું વિભાજન કરીશું? તો કે જો 15 ગુણ્યા 68 એનો ગુણાકાર આપણે સરળતાથી કરી શકીએ, એટલે આપણે 68 છે એનું આપણે વિભાજન કરીશું. તો 15 ગુણ્યા 60 વત્તા 8 આવી રીતે એનું વિભાજન કરીશું. તો એવી રીતે એનું વિભાજન કરીએ એટલે આપણને એનું પરિણામ મળી જશે. હવે શું કરવાનું છે? જો અહીંયા આપેલું છે આવી રીતે 12 ગુણ્યા 5 અને એવી રીતે આપણે બંનેનો ગુણાકાર કરી નાખવાનો છે. કઈ રીતે? તો કે 15નું વિભાજન કર્યું એટલે હવે જો 15નો 60 સાથે ગુણાકાર કરવાનો અને 15નો 8 સાથે ગુણાકાર કરવાનો છે. તો કઈ રીતે? 15 6 90 અને 1 0 900 વત્તા 15 8 કેટલા થશે? 15 8 15 8 કેટલા થશે? તો કે 15 8 120 135 120 થશે. 15 8 120. હવે બંનેનો સરવાળો કરી દઈએ એટલે આપણને તરત જ એનું પરિણામ મળી જશે. તો 900 વત્તા 120 આવી રીતે કરી અને આપણે એનો સરવાળો તરત જ મેળવી શકીશું. 1020 1020 એનું પરિણામ મળશે. તો આવી રીતે એનું પરિણામ આપણે મેળવી શકીશું. બીજું છે 17 ગુણ્યા 23. હવે એનું તમે તમારી જાતે પરિણામ મેળવજો. આ એક બીજું છે એનો આપણે ઉપયોગ કરી અને આપણે એનું પરિણામ એક મેળવીએ. તો 69 વત્તા 78 વત્તા 22 વત્તા 69 એનું આપણે પરિણામ મેળવીએ. 69 વત્તા 78 69 ગુણ્યા 78 છે વત્તા 22 ગુણ્યા 69 69 ગુણ્યા 78 વત્તા 22 ગુણ્યા 69 22 ગુણ્યા 69. તો આની અંદર જોવાનું છે કે બેમાં શેનો ગુણાકાર છે? તો 69નો છે. બરાબર છે. તો 69 કૌંસમાં 78 વત્તા 22 એટલે કે આનો ગુણાકાર આવી રીતે આ બંનેનો સરવાળો કરી દઈએ. બંનેનો ગુણાકાર કરવાનો છે. તો એનું શું કરીશું? 78 અને 22નો સરવાળો આપણે કરી દઈએ. તો 69 ગુણ્યા 100 થઈ જશે. કેટલા થઈ જશે? 78માં 22 નાખીએ તો કેટલા થઈ જશે? 100. તો હવે એનો સરળતાથી આપણે ગુણાકાર કરી શકીશું. તો 69 એની પાછળ 2 શૂન્ય મૂકી દઈએ એટલે તરત જ આપણે એનો ગુણાકાર કરી શકીશું. તો એ જૂથનો ગુણધર્મ છે. તો આવી રીતે વિભાજનનો ગુણધર્મ છે. આગળ છે તટસ્થ સંખ્યા આપણે સમજવાની છે. જો સરવાળા અને ગુણાકાર માટે એકમ ઘટક એટલે કે તટસ્થ એટલે શું? કે એની સાથે આપણે કોઈ પણ સરવાળો કે ગુણાકાર કરીએ. માની લો કે જો 5 ગુણ્યા 3 કરીએ તો કેટલા આવશે? 15 આવશે. 2 ગુણ્યા 4 કરીએ તો 8 આવશે. 5 ગુણ્યા 1 કરીએ તો 5. તો કોઈ પણ સંખ્યાનો એની સાથે ગુણાકાર કરીએ તો પરિણામ એનું એ જ મળે. એટલે કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તો એ સંખ્યાને એનું તટસ્થ સંખ્યા કહેવાય. તો તટસ્થ સંખ્યા છે ગુણાકાર માટે 1 છે. 1નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો પરિણામ એક જ જે સંખ્યા હોય એનું જ મળે છે. જો 15 ગુણ્યા 1 કરીએ, 10 ગુણ્યા 1 કરીએ, 7 ગુણ્યા 1 કરીએ તો બધાનો જવાબ 15નો 15 આવશે, 10 આવશે, અહીંયા 7 આવશે. કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે? 1 છે. કઈ છે? 1 છે. હવે એવી જ રીતે આપણે કરીએ સરવાળા માટે. સરવાળા માટે તો કે સરવાળા માટે કઈ સંખ્યા તટસ્થ થશે? તો કે માની લો કે 1 વત્તા 2 કરીએ તો જવાબ મળશે 3. 4 વત્તા 1 કરીએ તો જવાબ મળશે 5. પણ 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો 0 વત્તા 2 તો 2 એની સંખ્યા કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 0 છે. 5 વત્તા 0 કરીએ તો 5 જવાબ મળશે. એની જ સંખ્યા મળે એની અંદર ઉમેરવાથી તો એ સંખ્યા કઈ છે? શૂન્ય સંખ્યા છે. તો શૂન્ય સંખ્યા સરવાળા માટે 0 એ તટસ્થ સંખ્યા છે. સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? 0 છે. અને ગુણાકાર માટે 1 છે. તો એ આપણે યાદ રાખવાનું છે. તો તટસ્થ સંખ્યા કઈ છે? સરવાળા માટે તટસ્થ સંખ્યા અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા. સરવાળા માટેની તટસ્થ સંખ્યા 1 છે. સરવાળા માટે
સરવાળા માટે 1 અને ગુણાકાર સરવાળા માટે કઈ છે 0 છે 0 અને ગુણાકાર માટે 1 છે ગુણાકાર માટે 1 છે તો આ બે સંખ્યાઓ તટસ્થ સંખ્યાઓ છે એ પણ તમારે યાદ રાખવાનું તો આટલું આ પ્રકરણની અંદર આપણે સમજવાનું છે અને આગળ જો અહીંયા ગુણાકાર માટે તટસ્થ સંખ્યાનું એક ઉદાહરણ આપેલું છે 7 × 1 એટલે 7 આવે છે 5 × 1 એટલે 5 આવે છે પણ બીજી કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો પરિણામમાં ફેરફાર થઈ જશે એટલે કે 1 છે એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે હવે આગળ છે સ્વાધ્યાય 2.2 એ આપણે આગળના વિડીયોની અંદર જોવાના છીએ તો આ વિડીયો પૂરો થાય એટલે તરત જ તમે આગળનો વિડીયો પણ તમે જોઈ લેજો એટલે આખું સ્વાધ્યાય પણ તમે તરત જ સમજાઈ જશે ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળના વિડીયો અપલોડ થાય એ પણ તરત જ તમારા મોબાઈલ સુધી પહોંચી જાય